કાશ્મીરના બહુમતી મુસ્લિમ સમાજ ખુલ્લેઆમ આતંકી હુમલાનો વિરોધ કરી રહ્યા છે। જમ્મુ કાશ્મીરના આતંકવાદી હુમલાની ઘટના બાદ ડોક્ટર ભરત કાનાબારે ટ્વીટ કર્યું હતું। અમરેલીના ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે 370ની કલમ અંગેનું ટ્વીટમાં લખ્યું હતું કે પહેલગામની ઘટના પછીના કાશ્મીરનું વાતાવરણ નરેન્દ્ર મોદી અને અમિત શાહની કાશ્મીર સંબંધિત નીતિઓની ભવ્ય જીતની ગવાહી આપે છે। મેલી રાજકીય મુરાદ ધરાવતા કેટલાક તત્વોના પહેલગામની આતંકી ઘટના માટે મોદીજી અને અમિત શાહને જવાબદાર ઠેરવવાની કોશિશ કરી રહ્યા છે। આ તક સાધુઓ કાશ્મીરનો રક્તરંજિત ભૂતકાળ લોકોના મનમાંથી મિટાવી દેવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જ્યારે છાશવારે આવી ઘટનાઓ બનતી 370ની કલમ હટાવ્યા પછી કેન્દ્રના મજબૂત અને મક્કમ વર્તમાન શાસનના કારણે પહેલીવાર એવું બની રહ્યું છે કે કાશ્મીરનો બહુમતી મુસ્લિમ સમાજ ખુલ્લેઆમ આ આતંકી હુમલાનો વિરોધ કરી રહ્યા છે। 35 વર્ષ બાદ પહેલી વખત આખું કાશ્મીર બંધ રહ્યું છે। લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા। કાશ્મીરની અનેક મસ્જિદો પર અમે ભારતીય છીએ અને ભારતની સાથે છીએ આવા બેનરો લાગ્યા છે। કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી સહિત અનેક રાજકીય પક્ષોએ શ્રીનગરના લાલ ચોકમાં આ કૃત્યને વખોડી કાઢતી રેલી પણ કાઢી છે। આતંકી ઘટનાના ઘોર અંધકાર વચ્ચે કાશ્મીરના બહુમતી મુસ્લિમ સમાજનો આ મિજાજ 370ની કલમ હટાવવાના ભાજપ સરકારના નિર્ણયના ખુલ્લા સમર્થન સમાન છે। નરેન્દ્ર મોદી અને અમિત શાહની કાશ્મીર સંબંધિત નીતિઓની ભવ્ય જીત સમાન છે।